નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌને શ્રાવણ માસની ખૂબ શુભેચ્છા. આપનો કાલનો દિવસ મંગળકારી રહે અને તમારા દરેક કામ પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે શરૂઆત કરીશું. કાલનો દિવસ કેવો નહીં, કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે બધું ધાર્મિક, નવું જ્યોતિષ વિશે જ્ઞાન મેળવીએ છીએ, નવી નવી વસ્તુઓ શીખવા મળે છે અને જેનો જન્મદિવસ આવતીકાલે છે એનું પણ આવનારું વર્ષ કેવું રહેશે એ પણ જાણવા મળે છે. તો શરૂ કરીશું પંચાંગથી અને ત્યારબાદ આપણે દિન વિશેષ અને દિવસ રાતના ચોઘડિયા લઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. ભાઈ, કાલે જો પંચાંગમાં તારીખ 28/7/2025 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે શ્રાવણ સુદ ચોથ છે. જે રાશિ છે કાલે ચંદ્ર રાશિ તે સિંહ રહેશે, મનેટ મૂળાક્ષર રહેશે. પૂર્વ ફાલ્ગુની નામનું નક્ષત્ર છે, પરિધ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કે પંચક કે વિછોડો દેખાતો નથી. સૂર્ય જે છે તે કર્ક રાશિમાં છે અને ચંદ્ર પણ સિંહ રાશિમાં દેખાય છે. 6 ને 8 કલાકનો સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7 ને 23 કલાકનો છે. 9:19 ચંદ્રોદય તો 9:50 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું જો 12:19 થી 1:12 છે. અભિજીત મુહૂર્ત સારામાં સારું ચોઘડિયું, નાનું મોટું કામ કરવું છે, સારા કામ કરે. આમ તો માંગલિક કાર્યો ના થાય, નવા કાર્યો પણ ના થાય, ચતુર્માસ બેસી ગયો છે, પણ કોઈક ધાર્મિક કામ કરવું છે, ભગવાનને લગતું કામ કરવું છે તો થઈ શકશે. રાહુકાળ સવારે 7:47 થી 9:27 રહેશે અને રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં કે નવા કામ નહીં, ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ આવતીકાલે મધ્યમ છે. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. મહાદેવ મહાદેવ ને મહાદેવના નામથી સમગ્ર દેવાલય ગુંજી ઉઠશે. તો દર્શક મિત્રો, કાલે પણ ભગવાનની મહાદેવની વિશેષ કૃપા ઉતારવા દેવાલયમાં ભગવાનને દૂધ અને કાળા તલ ચડાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે દિન વિશેષમાં ફરીવાર કીધું એ પ્રમાણે સોમવાર છે, શ્રાવણ માસનો પ્રથમ સોમવાર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. આ બધા મંત્રોનો જાપ કશું જ ના આવડે તો કંઈ નહીં, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કાલે થઈ શકે તો 5 માળા કરજો, બહુ જ સારું રહેશે. ભગવાન શંકરને દૂધ, જળ અને કાળા તલ ત્રણે ભેગા કરીને શિવલિંગ ઉપર ચડાવવાથી તમારા દરેક કર્મોની મુક્તિ મળે છે, તમારા સારા કર્મો બંધાય છે, ધાર્યા કામ પૂર્ણ થાય છે અને ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા ઉતરે છે. શિવ પંચાક્ષર સ્તોત્રમ, લઘુરુદ્ર અભિષેક આ બધું કરવાથી તમે જોશો તો ધીરે ધીરે બધું કામ તમારું સારું થતું જશે. ખૂબ સારો દિવસ, ખૂબ સારો મહિમા છે શ્રાવણ માસનો. અગાઉ પી જણાવ્યું હતું કેમ મહિમા છે અને આવા પવિત્ર દિવસે, પવિત્ર માસે ભગવાનની ભક્તિ કરો તો તમારા માટે ખૂબ સારું રહે. તો કાલે આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ અમૃત ચોઘડિયું છે, સવારના 6:08 થી 7:47 કલાકનું. બીજું શુભ ચોઘડિયું છે જે 9:27 થી 11:05 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું છે જે 4:04 થી 5:44 કલાકનું છે અને પછી આવશે અમૃત ચોઘડિયું જે 5:44 થી 7:23 કલાકનું છે. તો આ 4 ચોઘડિયા સારા અને શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 11:25 થી 12:45 કલાકનું રહેશે. તો આ લાભ ચોઘડિયું છે.
દિવસ રાતના ચોગડિયા ફરી એકવાર તમને કીધા એ પ્રમાણે કાલે ભગવાનની ભક્તિ કરવી છે, નાના મોટા કામ કરવા છે કે સારા કાર્યોની શરૂઆત કરવી છે, આ ચોગડિયામાં જોઈને કરી શકાય. તો દર્શક મિત્રો, કાલે ખાસ ભગવાન શિવની શક્તિ, શિવની ભક્તિ સાથે દિવસ પૂર્ણ કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. આપણે ગઈકાલે જણાવ્યું હતું રસપ્રદ મુદ્દામાં જન્મ વર્ષ પ્રમાણે લોકો કેવા હોય કેમ હોય. આજે પદ્ધતિ છે ને સાહેબ, દુનિયામાં અત્યારે આપણે પ્રથમ વ્યક્તિ છે આપણા ગુજરાતની અંદર કે જે આવું ચાઇનીઝ અને જાપાનીઝ વેસ્ટર્ન એના કલ્ચરથી, એની સાયન્સથી, જેમ આપણી 12 રાશિ છે એ લોકોને પણ એવી 12 રાશિઓ છે, બધામાં 12 કોમન જ આવે. 12 મેં એનું પણ પહેલાં મહત્ત્વ જણાવ્યું હતું કે જો દિવસના કલાક 12, ગુજરાતી મહિના 12, આપણા શરીરના અવયવો 12, જ્યોતિર્લિંગ 12, સૂર્યના નામ 12, ગણપતિના નામ 12, બધું 12, રાશિ 12, રાશિની અંદર જે કુંડલી જોવાના છે એના ખાના 12, બધું 12થી સંકળાયેલું છે. એટલા માટે થઈને આપણે ત્યાં પણ કે ભાઈ ચાઇનીઝ જાપાનીઝ જે પદ્ધતિ છે એમાં પણ 12 પ્રાણીને એ લોકો 12 રાશિ માને છે. અને એ ઇન્ડિયાની સાથે, એટલે કે જે ભારત વર્ષની આપણી જે પ્રાચીન પ્રણાલી છે તેની સાથે સંકળાયેલી આ જ્યોતિષ પદ્ધતિ છે. તમે વર્ષો પહેલાં જોશો તો જ્યારે ભારત વર્ષ હતું ઈસવીસન પૂર્વે, તમે જુઓ તો કે 5 સદી પૂર્ણ, 5 સદીમાં 2 સદીમાં ઈસા પૂર્વ જે કહેવાય, ત્યારે માત્ર એક ભારત વર્ષની અંદર થોડુંક ચાઇના, થોડુંક જાપાન, આ 3 જ વિકાસ થયો હતો, બાકી બધા તો હજી અવિકસિત હતા. ત્યારે વિકસિત દેશ ભારત હતો અને વિકાસમાં, આપણા જ્યોતિષમાં કોઈ એને અંફાઈ નહોતું શકતું. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. શરૂઆત કરીએ પહેલાં કે જે લોકોનું જન્મ વર્ષ 1960, ફરી વાર ધ્યાન રાખશું, જે લોકોનું જન્મ વર્ષ 1960, 1972, 1984, 1996, 2008 અને 2020, ફરી એકવાર જન્મ વર્ષ બોલી જાઉં છું, 1960, 1972, 1984, 1996, 2008 અને 2020, આ બધા જે છે ને એને રેટ એટલે કે ઉંદર સાથે સરખાવવામાં આવે. આ બધા પ્રાણીને ઉંદર સાથે, એટલે કે આ બધી જે જન્મ વર્ષ થયું ને એ લોકોને આ ચાઇનીઝ, જાપાનીઝ, ઇન્ડિયન, વેસ્ટર્ન, ઇન્ડોમાં એને રેટ, ઉંદર, જેમ 12 રાશિ હોય ને એમ એમાં 12 એનિમલ પ્રમાણે છે, તો એમાં કોની સાથે સરખાવવામાં આવે તો રેટ. તો કેવા હોય આવા લોકો જે લોકોનો જન્મ આ વર્ષમાં થયો હોય, જાણીશું. કયા? ફરી એકવાર 1960, 1972, 1984, 1996, 2008 ને 2020. કેવા હોય આવા લોકો જે લોકોનો જન્મ વર્ષ આમાં થયો હોય. હવે પહેલેથી આપણે ઉંદરને કેટલું સ્માર્ટ પ્રાણી સમજીએ છીએ કે કેવા હોય, એ લોકો એકદમ સ્માર્ટ હોય અને એમ્બિશિયસ હોય અને ફેમિલી ઓરિએન્ટેડ હોય. એટલે કે જે લોકોનો જન્મ વર્ષ આ સાલમાં હોય ને એ લોકો ખૂબ સ્માર્ટ હોય, એમના પરિવારને સાથે લઈને આગળ વધવાવાળા હોય અને મોટા સપના જોવાવાળા હોય. એમ્બિશિયસ, સપનું ખૂબ મોટું જોવે, ગાડી તો કે મોટી લેવાની, પૈસા તો કે મોટા, ઘર તો કે મોટું, એમ મોટા એમ્બિશન સાથે બનવું તો કે આઈપીએસ, બનવું તો કે મોટી અધિકારી. તો જે લોકોનો જન્મ વર્ષ આ સાલમાં છે તે દરેક લોકો એક તો એમ્બિશિયસ હોય, બહુ જ સ્માર્ટ હોય અને ફેમિલી ઓરિએન્ટેડ હોય, પરિવારને સાથે રહીને કામ કરે, એમના માટે પરિવાર પહેલા આવતો હોય, પૈસા પછી પરિવાર પહેલા આવતો હોય એવા વ્યક્તિઓ હોય. અને એમના જે મિત્ર વર્તુળ છે તો ખૂબ સારું હોય, મિત્ર વર્તુળથી ખૂબ સારી મદદ મળતી હોય, મિત્ર વર્તુળથી ખૂબ સારા એવા કામ થતા હોય. કુદરત પ્રેમી હોય, નેચર લવર હોય, કુદરત સાથે એમનો અનેરો સંબંધ જોડાયેલો હોય, સાથે કામમાં વ્યસ્ત હોય, હળવાશનો સમય મેળવી ના શકતા હોય, દિવસ રાત એમનું કામ ક્યાંક ને ક્યાંક ચાલતું જ રહેતું હોય, સામાજિક રીતે પણ અગ્રેસર હોય અને વ્યાવસાયિક રીતે પણ અગ્રેસર હોય જે લોકોનું જન્મ વર્ષ આ છે. સાથે ખૂબ સમજુ હોય, કયું ડિસિઝન કઈ સિચ્યુએશનમાં લેવું અને કેવી રીતે લેવું તે લોકોને ખૂબ સારું આવડતું હોય. સાથે બહુ સમજી વિચારીને બોલવાવાળા હોય, ડીપ થિંકર જેને કહેવાય. કોઈ પણ ડિસિઝન લેવું છે, કોઈ પણ વસ્તુ બોલવી છે, કેવી રીતે એનો નિર્ણય લેવો છે
તે ખૂબ સમજી વિચારીને સમજીને સાચા સમયે ડિસિઝન લેવાવાળા વ્યક્તિ હોય, જે લોકોનો જન્મ વર્ષ 1960, 1972, 1984, 1996, 2008 અને 2020 હોય. તો આજે આપણે આ વાત કરી આ રેટ એટલે કે પ્રથમ સંઘના ચાઇનીઝ, જાપાનીઝ, ઇન્ડિયન, વેસ્ટો એસ્ટ્રોલોજીમાં, જેને કોસ્મિક એસ્ટ્રોલોજી કહેવાય. આને શું કહેવાય? કોસ્મિક એસ્ટ્રોલોજી એટલે કે બ્રહ્માંડની જ્યોતિષ, ગુજરાતીમાં એનો અર્થ થાય. અને આપણે ફરીવાર આવતીકાલે બીજા વર્ષના લોકોની પણ લઈશું, એટલે 12 સંઘના લઈશું, 12 વર્ષના બધાના નામ લઈશું. નોટ પેન જોડે રાખવાની, જેથી તમારા જન્મ વર્ષ તમારા ફેમિલીનું હોય તે તમને એને ખબર પડે. તો આવતીકાલે બીજી સંજ્ઞા કઈ છે, શું છે તે જોઈશું. આજે જે પહેલી હતી એ રેટ એટલે કે ઉંદર હતી. આવતીકાલે બીજી સંજ્ઞાવાળા કેવા હોય અને શું હોય એમના લક્ષણો તે પણ જાણીશું. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળાને કાલનો દિવસ સૌપ્રથમ તો મૂળાક્ષર અલ ઈ, મહત્વના કાર્યોમાં સફળતા મળે, આવકમાં વધારો થતો જોવાય છે. પૈસાની રીતે ધીરે સારું છે, હવે ધીરે ધીરે પૈસા આવશે. નાણાંની લેવડ દેવડમાં થોડુંક સાવચેતી રાખવાની, સાવધાની રાખવાની. કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નાના મોટા લાભ જોવાય. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો કામમાં બિનજરૂરી વિલંબ થતો દેખાય છે. ખોટા વિલંબ થવાના ચાન્સીસ વધારે છે. બુદ્ધિનો ઉપયોગ બને એટલો નહીં, મનથી શાંત રહેજો. કાલે તમારા નિર્ણય ક્યાંક ને ક્યાંક ખોટા ના પડે તેનું ધ્યાન રાખજો. એટલે ગમે ત્યાં ગમે તે નિર્ણય કાલે લેવાનું નહીં. રોજગારની શોધમાં આમ તેમ ફરવું પડે. નવી તૈયારી, નવી ઓપોર્ચ્યુનિટીની શોધમાં છો, નવી તકની શોધમાં છો. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાંથી કંઈક નવું મળે, સારું મળે તેની તલાશમાં છો. બોસ સાથે, ઉપલા અધિકારી સાથે કોઈ બિનજરૂરી વિવાદ ના કરશો. ખાસ ધ્યાન રાખીશું. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો કામમાં ખર્ચા થાય. કલ્પના ના હોય એવા નાણાકીય ખર્ચા રહેશે. બહુ ખર્ચા થઈ રહ્યા છે ખોટા નાણાકીય રીતે. લોન લેવાની પણ જરૂર પડી રહી છે. ગમે ત્યાંથી કંઈક લોન મળી જાય, ટોપઅપ મળી જાય, એની પર અત્યારે વિચાર છે. બીજું, નોકરીના સ્થાનમાં નાના મોટા ફેરફાર થતા જોવાય છે. નોકરીને લગતા કામોમાં નાના મોટા ફેરફાર થશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને મન ખૂબ પરેશાન રહે. માનસિક રીતે માથા ઉપર બહુ ભાર છે. શાંતિની શોધમાં છો, શાંતિ મળતી નથી. ચિંતા ના કરો, મળી જશે. થોડોક સમય લાગશે પણ આવશે ખરી. દોડતી દોડતી આવશે. ક્યાંય કોઈ દગો ના આપે, કોઈ તમારી પીઠ પાછળ ઘા ના કરે તેનું ધ્યાન રાખીશું. અને બીજાના સપોર્ટથી આગળ વધી શકો છો. અન્યનો સપોર્ટ લેવો પડે એમ છે. તમારી લાગણીઓને કોઈ ઠેસ ના પહોંચે તેનું પણ ધ્યાન રાખીશું. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. સિંહ રાશિ, વિચારીને નિર્ણય લેવાનો રહેશે. જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો. પારિવારિક જીવન બહુ જ સારું, સુખદ રહે. જીવનસાથી તરફથી સાથ, સહકાર અને સહયોગ મળશે. અને પરિવારજનોની તબિયત સાચવવાની. લાલ શુભ કલર શુભાંક 4 છે. કન્યા રાશિ, ભવિષ્યલક્ષી ચિંતા રહેશે. માનસિક સંતોષ પ્રસન્નતા આપે. સંતાનની પ્રગતિ થાય, બાળકની પ્રગતિ થશે. સામાજિક યશ વધે, સામાજિક કામમાં લાભ થાય. અને સફેદ શુભ કલર શુભાંક તમારા માટે 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, અવાજ નથી આવી રહ્યો. આપણે અન્ય કોલરને જોડીશું. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જી જી, સંભળાય છે, બોલો. હેલો, અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો, જી જી બેન, બોલો. ટેકનિકલ ઇશ્યુ થઈ રહ્યા છે. આપણે અન્ય કોલરને જોડીશું. હેલો હેલો, જી ભાઈ, બોલો.
હા જયપુરથી બોલું છું. તમારો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો, મોટેથી બોલો. હલો. જી જી બોલો. હા હું જયપુરથી બોલું છું. જી બોલો. મારું નામ કૃષ્ણ મથુરા છે. જી મારો જન્મ તારીખ છે 13/1/79. જી જન્મ ટાઈમ છે 7:07 સવારે. જી જન્મ સ્થળ જેતપુર છે. જી પ્રશ્ન શું છે? એ અમારે જે મકાન બનાવવાનું ક્યારે બનશે? મંગળ મકર રાશિનો છે, શુક્ર શનિ સાથે છે, પૂનમનો જન્મ શનિવારનો દિવસ છે, કુંડળીમાં શનિ રાહુ પણ જોડે બેઠેલા છે. જ્યારે કુંડળીમાં શનિ રાહુ જોડે બેઠેલા હોય, કર્મના સ્થાનમાં બેઠેલા હોય એટલે કોઈ પણ કામમાં ખૂબ વિલંબ આપે, કોઈ પણ કામમાં ખૂબ હેરાનગતિ આપે. બે વસ્તુ કરવાની છે નિત્યક્રમ પ્રમાણે. દર શનિવારે શનિ મહારાજને 7 અડદ, 7 લવિંગ, 7 મરી ચડાવવાના છે. સાથે કેસરી ધજા હનુમાનજીને દર મંગળવારે ચડાવવાથી તમે લાભ જોઈ શકશો. પંચધાતુનું કડું, એક પંચધાતુનું કડું જમણા હાથમાં મંગળવારે સવારે 11 વાગે પહેરવાથી તમને લાભ જોવાશે. તો આટલું કરજો. તમારા ટૂંક સમયમાં ઘરનું ઘર અને તમારા કામ બધા સારા થવા લાગશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. 11/99. જી સમય સવારે 6:05. સ્થળ જેતપુર. જી સગાઈ અને લગ્ન ક્યારે થશે અને એ કુંભ વિવાહ કરાવવો જરૂરી છે? જન્મનો સમય શું છે? સવારે 6:05. જી હવે જે પ્રમાણે કુંડળી બની છે બેન, એ પ્રમાણે જો સૂર્ય છે ને લગ્નના સ્થાનમાં આવે છે. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન છે, મૂળ નક્ષત્ર છે. 7મા સ્થાનનો માલિક મંગળ પોતે ભાગ્યના સ્થાનમાં ખાડે બેઠો છે. માટે મંગળની શનિની પૂજા ઉપાસના કરો તો તમારા માટે સારું રહે. મંગળ શનિની પૂજા ઉપાસના કરાવો તો પણ સારું રહે. દર શનિવારે નિત્યક્રમ પ્રમાણે પીપળે સરસ્યાના તેલનો દીવો કરાવો. શનિ ચાલીસા નિત્યક્રમ દર સંધ્યાકાળે કરો. સાથે એમેથિસ નામનો એક રત્ન આવે, જો એ ધારણ કરો તો એનાથી પણ લાભ થશે. તો આટલું કરશો તમને લાભ જોવાશે. આટલું કરશો તો ધીરે ધીરે બધું આગળ સારું જોવા મળશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો. જી ભાઈ બોલો. હલો. જી સંભળાય છે. જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 29/11/89. જી જન્મનો સમય. જન્મનો સમય સવારે 7 વાગે. જન્મનું સ્થળ. સુરત. જી પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે લગ્નનો અને ધંધાનો. વૃશ્ચિકનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ, બુધવારનો દિવસ છે. શુક્ર શનિ બંને તમે જોવા જાઓ તો અત્યારે બીજા સ્થાનમાં છે. સૂર્ય ચંદ્ર પોતે પણ અત્યારે લગ્નના સ્થાનમાં છે. 12મે મંગળ છે, એટલે સમસ્યા ઘણી એવી છે. રાહુ ત્રીજા સ્થાનમાં બેઠો છે. ગોમેદ નામનું રત્ન એક તો પહેલાં છે ને, પ્રથમ તમે ગોમેદ નામનું રત્ન ત્રીજી આંગળીમાં પહેરી લો. અને બીજું કે સૂર્યચંદ્ર સાથે હોવાથી ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવો. સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો ત્યારે લીલા મગ નાખીને જળ ચડાવો. અને 12 નામ છે સૂર્યનારાયણના. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ. એવા 12 નામ સતત 12 વખત બોલવાના અને જળ ચડાવવાનું. આટલું કરશો બધી રીતે સારું જોવા મળશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી બેન બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારે 14/11/99. જી જન્મ સ્થળ અમદાવાદ. જી બપોરે સમય 4:22. જી એ લવ મેરેજ કરશે કે એરેન્જ મેરેજ? અને લવ મેરેજ કરશે તો કેવું રહેશે એને? જી મકરનો ચંદ્ર, મીનનું લગ્ન, ઉત્તરાષાઢા નક્ષત્ર, રવિવારનો દિવસ, છઠની તિથિ છે. હવે લગ્નમાં તો એવું છે, 7મા સ્થાને શુક્ર છે, કન્યા રાશિનો છે, અને પંચમ સ્થાનમાં રાહુ છે. પ્રેમ લગ્ન કરશે પણ બેન સફળતા દેખાતી નથી. એટલે બને ત્યાં સુધી એને પ્રેમ લગ્નથી દૂર રાખો. કારણ કે 5મે રાહુ હોય એટલે પ્રેમમાં દગો આપે, અને 7મા સ્થાનમાં શુક્ર નબળો થયો છે એટલે પ્રેમ લગ્ન બરોબર ના ચાલે. તો મારી ઈચ્છા એવી છે કે બને ત્યાં સુધી માતા પિતાની ખુશીથી, માતા પિતાના રાજીથી એ પોતે લગ્ન કરે તો સારું રહે. પ્રેમ લગ્નમાં એટલી સફળતા દેખાતી નથી. જી બેન.
જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને સંપત્તિની ખરીદીમાં લાભ થાય, રાજકારણથી ફાયદો થાય, રાજકીય પક્ષોથી ફાયદો થાય, રાજકીય વ્યક્તિથી નાના મોટા લાભ જોવાય. આવકનો સાધન કોઈ સારું એવું પ્રાપ્ત થાય, ઘરમાં ખુશી આવશે, લીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પરિવારમાં ધાર્મિક કામ થાય, સારા કામ પૂર્ણ થાય, પારિવારિક જીવન બહુ જ સારું સુખી રહેશે, મકાનનું સુખ વધે, મકાનના નાના મોટા સારા મકાનના યોગ વધે, નવું મકાન લેવાની ઈચ્છા થાય, નવા મકાન તરફ આગળ વધી શકો છો, આત્મવિશ્વાસ સારો રહેશે, સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. ધનરાશિ સ્વભાવમાં ચીડિયાપણું આવે, સ્વભાવ ક્યાંક ને ક્યાંક તમારો ચીડિયાપણું વાળો થઈ ગયો છે. જૂના મિત્રો મળે, જૂના સાથીદારો મળે, જૂના વ્યક્તિઓ સાથે બેસવાનું થાય, પ્રવાસ ઉપર જવું પડે, પ્રવાસમાં નાના મોટા યાત્રાઓનો યોગ છે અને મોસાળ પક્ષથી નાના મોટો લાભ છે. લીલો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને મન પ્રસન્ન રહે, મિત્રોનું આગમન થાય, આવકના નવા સ્ત્રોત ઊભા થાય, સંગીતમાં રસ વધી શકે છે. વાદળી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ સ્વભાવમાં ચીડિયાપણું દેખાય છે, ખોટો ગુસ્સો થઈ રહ્યો છે. કુંભ રાશિવાળા ખોટો ગુસ્સો કરીને ક્યાંય મળવાનું નથી કશું. હા, નોકરીમાં ઉન્નતિની તકો વધશે, આવકના વધારો થશે અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ આત્મવિશ્વાસ વધે, લાગણીઓને નિયંત્રણમાં રાખજો, વાતચીતમાં ધીરજ રાખજો, મનની શાંતિ રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, સૌ દર્શક મિત્રોને પહેલા તો તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ એક બેન હિનલ ઉપાડશે અને જોઈશું વર્ષ 2025 કાલે જેનો પણ જન્મદિવસ છે. ક્વીન ઓફ વેન્ડ્સ બહુ જ સારું કહેવાય, ખૂબ સારું કાર્ડ છે ભાઈ. જેનો પણ કાલે જન્મદિવસ છે, બહુ મજાનું કાર્ડ આવ્યું છે અને અતિ સુંદર કાર્ડ આવ્યું છે. નાના મોટા લાભ આપે એવું કાર્ડ છે, ક્યાંક ને ક્યાંક સારા એવા સમાચાર પણ આપતું લાભ છે. ક્વીન ઓફ કપ્સ એટલે શું કે ભાઈ તમને કોઈ સ્ત્રી વ્યક્તિ તરફથી આ વર્ષે લાભ થાય, સ્ત્રી વ્યક્તિ તરફથી કોઈ એવો ફાયદો થાય. લગ્ન નથી થતા તો એવા લોકોના લગ્ન ચોક્કસપણે થશે. સંતાન નથી તો સંતાન ચોક્કસથી આવશે. પણ જે લોકોના લગ્ન થઈ ગયા છે એ લોકો કોઈ આશા બીજી રાખશે નહીં, એ લોકો શાંતિથી ઘરે આવીને સૂઈ જશે. બીજું કે મા લક્ષ્મીજીની પૂજા બહુ જ સારી, તમારા ઘરની સ્ત્રીનો આદર સત્કાર બહુ જ સારું. નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે મા લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, તમે જોઈ શકશો બધી રીતે તમને લાભ આપતું આ વર્ષ સાબિત થશે. દર શુક્રવારે મા લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવજો, રાજી રાજી થઈ જશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.